સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સોમવારના રોજ એક નવજાત બાળકીને બાળ આશ્રમ પાસેથી મળી આવી. સ્થાનિક લોકો દ્વારા બાળકીને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. 2 દિવસની સારવાર બાદ બાળકીનું મોત થયું. બીજી તરફ કતારગામ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ કરતા સામે આવ્યું કે બાળકીની માતાની ઉંમર 16 વર્ષની છે અને તે મહારાષ્ટ્રથી ડિલિવરી માટે સુરત આવી હતી. હાલ પોલીસે કિશોરીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર, આયા અને રિક્ષાવાળા સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં બાળ આશ્રમ પાસેથી સોમવારના રોજ એક નવજાત બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી હતી. બાળકી જે સમયે લોકોને રસ્તા પરથી મળી તે સમયે બાળકની હાલત ગંભીર હતી. મોટા પ્રમાણમાં કીડીઓ બાળકીના શરીર પર ચોટેલી જોવા મળી. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા 108ની મદદથી આ બાળકીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જે સારવાર બાદ બાળકીનું મોત થયું. કતારગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી. ત્યારબાદ પોલીસને બાળકીને ત્યજી દેનાર માતા, મહિલા ડોક્ટર, આયા રિક્ષા ચાલક મળીને 5 લોકોની ધરપકડ કરી અને મોટી સફળતા મળી. બાળકીની માતાની ઉંમર 16 વર્ષની છે અને 16 વર્ષની કુંવારિકા મહારાષ્ટ્રની રહેવાસી છે. પોતાનો પાપ છુપાવવા માટે ડિલિવરી માટે સુરત આવી હતી. ત્યારબાદ બાળકીનો જન્મ થતાં બાળકીને એક રિક્ષામાં લઈ ગઈ અને બાળ આશ્રમના ગેટ પાસે બાળકીને મૂકી દીધી. હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસ દ્વારા બાળકીની ડિલિવરી કરનાર મહિલા ડોક્ટર, આયા અને રિક્ષા ચાલક આમ કુલ મળીને 5 લોકોની ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી. કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 દિવસ પહેલાં એક તાજું જન્મેલ બાળકી કોઈક અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકીને જતું રહેલું હતું. એ અનુસંધાને IPC 317 મુજબ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સારવાર દરમિયાન આ તાજી જન્મેલી બાળકી મૃત્યુ પામતા 304 IPCનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ બાળકીને કોણ છોડી ગયેલું એ અનુસંધાને કતારગામ ડિસ્ટાફની ટીમે મહેનત કરેલી હતી અને ઘણા બધા CCTV ફૂટેજને અનુસંધાને તપાસ કરતાં એક રિક્ષા ધ્યાનમાં આવેલી હતી અને રિક્ષાના ચાલકની પૂછપરછ કરતાં આખો ગુનો ડિટેક્ટ થવા પામેલ છે, જેમાં મહારાષ્ટ્રની અંદરથી એક દંપતી છે, એની દીકરી છે. એની દીકરીને મેરેજ થયેલા નથી, પરંતુ એની પ્રેગ્નન્સી રહેલી હોવાથી આ દંપતી સુરત શહેર ખાતે એ છોકરીની ડિલિવરી કરવા માટે અહીંયા આવેલા હતા અને ડિલિવરી એક પ્રાઇવેટ નર્સિંગમાં કરાવ્યા બાદ છોકરીના જન્મ થયા પછી એક રિક્ષાવાળાને હાયર કરી અને એને અનાથ આશ્રમના દરવાજા પાસે આ લોકોએ મૂકેલા હતા. તો હાલમાં એ છોકરીના માતા પિતા, રિક્ષાવાળો તથા જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવેલી છે તે ડૉક્ટર અને ડૉક્ટરની જોડે એક નર્સ પણ હતી, એ લોકોની અત્યારે પૂછપરછ ચાલુ છે અને પછી કાયદેસરની કાર્યવાહી અટક કરીને કરવામાં આવશે. આભાર.